ઓડિયન્સીસને જેવા પ્રકારની ફિલ્મ ગમે છે એવી ફિલ્મ સાઉથ ઇન્ડિયન ડિરેક્ટર્સ બનાવે છે અને ડિરેક્ટર પ્રશાંત નીલે સાલારની સાથે પ્રભાસને ફરી એકવાર ખૂબ જ અલગ અંદાજમાં રજૂ કર્યો છે અને આ ફિલ્મ તમને એન્ટરટેન 100% કરશે. નમસ્કાર, સુરતીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે વાત કરીએ છીએ દર શુક્રવારે રિલીઝ થતી નવી બોલિવૂડ ફિલ્મ્સ વિશે. જી હા, આજે તેલુગુ ભાષાની સુપરહિટ પ્રશાંત નીલ, જેમણે KGF ચેપ્ટર 1 અને KGF ચેપ્ટર 2 બનાવેલી, તેમની નવી ફિલ્મ સાલાર પાર્ટ 1 C² વિશે વાત કરીશું. પ્રભાસની કમબેક કહી શકાય તેવી આ ફિલ્મ વિશે વાત કરતા પહેલા આપ સૌને જણાવી દઉં કે હું નથી કોઈ ક્રિટિક, હું છું જનતા જનાર્દન, એટલે કે પબ્લિક. તો ચાલો પબ્લિક શું કહે છે સાલાર પાર્ટ 1 C² વિશે. જી હા, સાલાર પાર્ટ 1 ની અંદર સાઉથ ઇન્ડિયન ફિલ્મના એ તમામ મસાલા ભરવામાં આવ્યા છે કે જે દર્શકોને જકડી રાખે, પકડી રાખે અને 3 કલાક સુધી એન્ટરટેન કરતા રહે. જી હા, સાલાર પાર્ટ 1 ની અંદર પ્રભાસના કેરેક્ટરનો હાઈપ તેની રાજા મૌલીની બાહુબલીના અમરેન્દ્ર બાહુબલીના કેરેક્ટર કરતા પણ મોટો હાઈપ આપવામાં આવ્યો છે. એ હાઈપમાં ઘણી બધી જગ્યાએ અતિરેક પણ થઈ જાય છે, પણ ફિલ્મ જોરદાર છે. સાલારની અંદર તમને પ્રભાસ સિવાય બાકીના કોઈ પણ કલાકારોનું લાંબુ ફૂટેજ જોવા મળતું નથી. પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી આ આઉટ એન્ડ આઉટ પ્રભાસના ચાર્મ, પ્રભાસની પર્સનાલિટી અને પ્રભાસના એક્શનની ફિલ્મ છે, પણ ફિલ્મ મસાલેદાર છે. સાલારની અંદર પાસની વાર્તા, પાર્ટ 1 ની વાર્તા, પાર્ટ 2 ની વાર્તા ઘણી બધી જગ્યાએ તમને ગૂંચવી નાખે છે અને એટલા બધા કેરેક્ટરોનો અતિરેક છે કે તમે પોતે પણ વિચારતા થઈ જાઓ કે ફિલ્મ ક્યાંથી જોતા હતા, ક્યાં આવી ગયા અને હવે આગળ શું થશે. પણ ફિલ્મ ધમાકેદાર છે. જી હા, સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરોનું એક પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ દર્શકોની નાળ પકડી શકે છે અને અત્યારે ઓડિયન્સીસને જેવા પ્રકારની ફિલ્મ ગમે છે એવી ફિલ્મ સાઉથ ઇન્ડિયન ડિરેક્ટર્સ બનાવે છે અને ડિરેક્ટર પ્રશાંત નીલે સાલારની સાથે પ્રભાસને ફરી એકવાર ખૂબ જ અલગ અંદાજમાં રજૂ કર્યો છે અને આ ફિલ્મ તમને એન્ટરટેન 100% કરશે. આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ કેમ આપવામાં આવ્યું એક પ્રશ્ન છે, કારણ કે 2-3 વાયલન્ટ સીનને બાદ કરતા ફિલ્મ આઉટ એન્ડ આઉટ એક્શન થ્રિલર છે જે બાળકો પણ માણી શકતા હતા. પણ આઈ ડોન્ટ નો, મે બી એનિમલ પછી ડિરેક્ટરની સાથે સેન્સર બોર્ડ વધારે સ્ટ્રિક્ટ થઈ ગયું લાગે છે. જી હા, સાલાર વિશે આપ સૌને એટલું જાણ કરીશ કે સાલારનો પાર્ટ 2 આવી રહ્યો છે અને એ પાર્ટ 2 ની ઇંતજારી પ્રભાસના ફેન્સ, સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ફેન્સ અને જે પણ દર્શકો એક્શન મૂવી, મેગા મૂવી અને લાર્જર ધેન લાઈફ કેરેક્ટર બેઝ મૂવી જોવા માટે ઉત્સુક છે તેમને માટે આ મજાની ફિલ્મ બની રહેશે. બાકી સાલાર જતા પહેલા આપ સૌને પોતાનું દિમાગ, પોતાનું લોજિક અને પોતાનું કોઈ પણ સાયન્સ સાઈડ પર મૂકી દેવાની નમ્ર વિનંતી છે, કારણ કે એકલે હાથે પ્રભાસ કચુંબરની જેમ કટ કરીને 150, 200, 500 દુશ્મનોનો ખાત્મો બોલાવી છે, જે તેને શોભે પણ છે. આ ફિલ્મ આપ પોતાના નાના બાળકોને મામા, માસી, કાકા, કાકીને ત્યાં મૂકીને જોવા માટે જરૂર જજો. વીકેન્ડ વન્ડર છે, મસાલા એન્ટરટેનર છે અને આ ફિલ્મ પ્રભાસને અને પ્રશાંત નીલને કરોડોનો ફાયદો કરાવશે એ વાતની ગેરંટી છે, કારણ કે તેની સાથે રિલીઝ થયેલી ડંકી એટલો ચામ જગાડી શકી નથી. એટલે સાલાર આ વખતની મસાલા એન્ટરટેનર અને બોક્સ ઓફિસ વન્ડર બનશે, એમાં કોઈ બેમત નથી. સુરતીઝમાં આપ અમારા રિવ્યુ સાંભળતા રહો. અમારા રિવ્યુ આપને કેવા લાગ્યા તે અમને જાણ કરો કમેન્ટ સેક્શનની અંદર અને સુરતીઝની અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. હું છું સત્યેન નાયક, દિલ સે.